અને 8મી સિઝનથી આવનારા દિવસોમાં પણ આપણે 9, 10, 11, 12 આ સિઝન દર સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ આગળ વધતી રહે અને આવનારું જનરેશન પણ આ ક્રિકેટમાં આ SSPS ક્રિકેટ લીગ સિઝન 8 છે એને આગળ વધારતું રહે એવી આપણે ઉમ્મીદ રાખીએ. મેચની શરૂઆત થઈ ગઈ છે. બેટ્સમેનમાં બેટિંગની અગર વાત કરીશું તો બંને બેટ્સમેન ઉપસ્થિત થઈ ગયા છે અહીંયા. બોલિંગ માટે આવ્યા છે જયદીપભાઈ આવ્યા છે, જયદીપ અસોદરિયા. અને સામે છે બેટિંગ માટે આવે છે 36 નંબરની જર્સી સાથે અંકલેશભાઈ ઝાલાવાડિયા. અને એમનું સામે જે બેટિંગ માટે છે સાથ આપી રહ્યા છે હિતેશભાઈ પટેલ. તો આવી રીતે હવે બંને ઓપનર બેટ્સમેન ઉપસ્થિત થઈ ગયા છે. ચાલો મેચની શરૂઆત હવે થોડી જ વારમાં છે. પહેલી ઓવરનો પહેલો બોલ. ઓલ ધ બેસ્ટ શુભ દુપેરની સાથે ફરી એકવાર વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો ઓફ સ્ટમ્પ એમ્પાયરનો અમારી તરફ. ધન્યવાદ સર. વ્હાઇટ બોલથી શરૂઆત થઈ અને ખાતું ખોલાણું આવ્યા એક્સ્ટ્રા રૂપમાં. હવામાં બોલ છે. ખેલાડી ફક્ત ને ફક્ત દર્શક બનીને રહેશે અને આવી સિક્સર આવી. મોટી સિક્સરની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. અત્યારે સુંદર મજાની આ બહેતરીન હિતેશભાઈ પટેલના બેટથી આવનારી આ સિક્સરથી પોતે ખાતું ખોલાવ્યું છે ને ટીમનો સ્કોર એક આ શરૂઆત સારી આવી ગઈ છે. 7 રન. બહેતરીન ડ્રાઈવ સ્ક્વેર લેગ અને ફાઇન લેગ ક્ષેત્રના દિશામાં બોલ ગયો. 1 બાઉન્સ 2 બાઉન્સ આવી બાઉન્ડ્રી. બહેતરીન બાઉન્ડ્રી આવી. 2 બોલ પર 2 મોટા ફટકા આવ્યા અને પોતાનો હોસલો જે છે ને પોતાનો મહેનત એ આ દર્શાવી રહ્યા છે, બુલંદ કરી રહ્યા છે હિતેશભાઈ અને એમની સામે અંકલેશભાઈ બંનેની જોડી. બોલિંગમાં અત્યારે વાત કરીએ તો જયદીપભાઈ અત્યારે બોલિંગ કરી રહ્યા છે. જયદીપભાઈ 5 નંબરની જર્સી સાથે એમનો ફેવરેટ નંબર. પણ અત્યારે જોઈએ જયદીપભાઈ કેવી રીતે બોલિંગ કરી શકે છે બેટ્સમેનને. બહેતરીન. આ સારો બોલ હતો. આ યોર્કર કરવાની કોશિશ હતી અને બેટ્સમેને અહીંયા ક્રીઝના કોણાનો ઇસ્તેમાલ કરીને જડથી રમી ગયા હતા. એમને ખબર છે કે આપણે એક સારા સ્કોર તરફ આની પહેલાની મેચ અહીંયા જોઈએ આપણે તો કમસે કમ સ્કોરની અગર વાત કરું 93 ના આજે અહીંયા બન્યા છે હાઈએસ્ટ ટોટલ આજના દિવસનો. બહેતરીન બોલિંગ સુંદર મજાની આ બોલ હતી. અંદરની તરફ બોલ આવી. વિકેટ કીપરે બોલને ગેધર કરી અને બોલને ડોટ કર્યો. બેટ્સમેનને પૂરી તરફથી ચકમો આપી દીધો, પરેશાન કર્યા. રમવાની કોશિશ હતી બેટ્સમેનની મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ બોલ થોડો નીચે રહ્યો હતો અને ડોટ બોલ. ફરી એકવાર હવામાં બોલ છે. ખેલાડી મોજૂદ છે પણ દૂર અને અહીંયા થોડી શાયદ ગલતી થઈ ગઈ બંને ખેલાડીની વચ્ચે. શાયદ એવું લાગી રહ્યું છે અને આ એવું લાગી રહ્યું છે કે બંને ખેલાડીની વચ્ચે થોડી તાલમેલની કમી આવી. કોલ એકબીજાને નહોતો. શોર્ટ ફાઇન લેગ ક્ષેત્રમાં જે ખેલાડી મોજૂદ હતા એની પાસે બિલકુલ એની પાસે કેચ ગયો પણ વિકેટ કીપર દોડી ગયા અને થોડી તકલીફ થઈ ત્યાં. અને આ જો આ કેચ છૂટ્યો ને એનો નતીજો આપણે અહીંયા એક જોવા મળ્યો. જો આવી આ મોટી સિક્સર આવી અત્યારે છેલ્લા બોલ પર અને પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે 19 રન. 19 રન થઈ ગયા છે. કેચ તો લેવો જોઈએ. આવા કેચ તો લેવા જોઈએ. લોલીપોપ કેચ કહે ને. અને આવનારા દિવસોમાં આપણે જોયું IPL હોય, 2020 હોય, કેવા કેવા કેચ લેવાય છે. કેચીસ વિન ધ મેચીસ. કેચ લેવો એટલે તમે બેટ્સમેનનો પણ હોસલો વધી જાય. અને વિશાલ આવે છે. વિશાલ વેકરિયા બોલિંગ માટે આવ્યા છે અને એમની પાસે પણ ઘણો બધો અનુભવ છે. પણ અત્યારે બેટિંગ પર છે હિતેશભાઈ અને અંકલેશભાઈની જોડી. આ વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયર સરનો અમારી તરફ. પાટીલ સર, મેન ફ્રોમ ગોરેગાંવ.
25-24 સાલથી એમ્પાયરિંગ કરે છે અને અમે હમણાં લાસ્ટ ટાઈમ ચિતા કેમ્પમાં પણ અમારી મુલાકાત થઈ હતી. સુંદર મજાને 4 દિવસની એક ટુર્નામેન્ટમાં એમ્પાયરિંગ કરી એમણે. અને આ હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ છે પણ ઓહો બહેતરીન કેચિંગનું પ્રદર્શન સંકેતભાઈ દ્વારા. સુંદર મજાની કોઈ ગલતી કર્યા વગર તે એક આસાન કેચ લઈ લીધો. સેફ એન્ડમાં કેચ આવ્યો અને અત્યારે પારીની સમાપ્તિ થઈ. અંકલેશભાઈ આઉટ થઈને પવેલિયન તરફ હવે પરત ફરી ગયા છે અને હવે ગિરીશભાઈ જઈ રહ્યા છે. અને હવે ગિરીશભાઈ જઈ રહ્યા છે. લાંબા કદના ખેલાડી છે 8 નંબરની જર્સી સાથે ગિરીશભાઈ મુરાણી. એમની પાસે પણ અનુભવ છે. અનુભવની કોઈ કમી નથી ખેલાડીઓ પાસે. કયા સમય પર તમે કેવી રીતે પ્રદર્શન કરો છો એ જોવાનું હોય છે. અને અત્યારે અહીંયા ગિરીશભાઈ મુરાણી ઓહો બહેતરીન વન બાઉન્ડ સીધી બાઉન્ડ્રી આવી, બહેતરીન બાઉન્ડ્રી આવી અને આ સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી અને 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ બાઉન્ડ્રી 4 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો. હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ છે અને હવે ઓહો અરે પ્રિયેશભાઈ ના હાથમાં બોલ ટચ થઈને કેચ નીકળી ગયો હતો. એક જીવનદાન મળ્યું ગિરીશભાઈ ને અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 25 રન 1 વિકેટના નુકસાન પર. વિશાલભાઈએ પૂરી તરફથી બેટ્સમેનને ઝાડમાં ફસાવી લીધા હતા પણ થોડી ઊંચાઈ પર બોલ હતો એટલે પ્રિયેશભાઈને ત્યાં પરેશાની થઈ. પણ હવે ફરી એકવાર હવે કોમેન્ટ્રી બોક્સની બિલકુલ ઉપરથી બોલ અને આ આવી બહેતરીન સિક્સર આવી. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો આ સિક્સર. અને સિક્સરની બદોલત અને બહેતરીન બોલિંગનો નજારો જોવા મળ્યો. સુંદર મજાનો આ स्कोर આગળ વધીને પહોંચી ગયો 31 રન 1 વિકેટના નુકસાન પર. અને બેહતરીન કાર્વેટના માધ્યમથી ઓહો ખરાબ ફિલ્ડિંગ તેજ ગતિ તેજ આઉટફિલ્ડ છે. અને ફિલ્ડર જે ફિલ્ડર એ થોડા પરેશાન હતા. ત્યાં એમને દોડવામાં થોડી તકલીફ થઈ. તેજ ગતિથી બોલ આવ્યો હતો પણ રોકી ના શક્યા અને આ બાઉન્ડ્રી આવી. 4 રન સ્પોન્સર બાય તમે જોઈ રહ્યા છો 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. આ ફૂલટોસ બોલ હતો, લો ફૂલટોસ બોલ, એક જોરદાર અપીલ પણ पाटिल सर पाटिल सर 6 जो आया था ना इसके पहले उसके बॉल डॉट गया था, वाइट आया था, डॉट हुआ था. धन्यवाद धन्यवाद थैंक यू. थोड़ी मिस्टेक थे कॉम्प्यूटर में અહીંયા. અને ફરી એકવાર બેહતરીન કવર ડ્રાઈવ, ફિલ્ડર મોજૂદ છે ત્યાં લાંબી દોડ લગાવી પણ રોકી લીધો બોલ. બાઉન્ડ્રી લાઈન બિલકુલ અડધા ફીટના અંતરથી બોલ રોકી લીધો અને સુંદર મજાની ફિલ્ડિંગ પોતાની ટીમ માટે ત્યાં રન રોક્યા. અને અત્યારે આવે છે બોલરમાં હિરેન આવ્યા છે બોલિંગ માટે. અને હવામાં બોલ સફર કરીને બોલ સીધો તારામંડલની બહાર પહોંચી ગયો, ગ્રાઉન્ડની બહાર. આ આવી સિક્સર આવી અને હવે સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે સિક્સરની બદોલત 43. હવે એવું લાગી રહ્યા છે કે અહીંયા શ્રીજી 11 ના ખેલાડીઓ એક મોટા સ્કોર તરફ આગળ વધવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. કારણ કે એમને ખબર છે કે હવે આપણી ટીમ
એક સારા સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકે છે. અત્યારે આ સિક્સરની બદોલત 49 એક વિકેટના નુકસાન પર. અને બપોરના જમણવાર પછી હવે જમણવારનો પૂરો સ્વાદ લઈને બિલકુલ ઓહો અહીંયા સેલ્ફ આઉટ થઈ ગયા. ક્લીન બોલ્ડ તેજ ગતિથી બોલ હતો અને ઇનસાઇડ એજ બેટની અંદરૂની હિસ્સામાં બોલ વાગીને મિડલ સ્ટમ્પ ઉખડી ગયું અને હિરનભાઈને એક સફળતા મળી અત્યારે અહીંયા. અને હવે આવ્યા છે પૃથ્વી આવ્યા છે. ઓવરની સમાપ્તિ. પૃથ્વી આવ્યા છે, પૃથ્વી દુધાત. અને બોલિંગ માટે આવ્યા છે સંકેતભાઈ આવ્યા છે 23 નંબરની જર્સી સાથે. સુંદર મજાનું એમનો આ ફેવરેટ નંબર, બહેતરીન ફેવરેટ નંબર. ઓફ સ્ટમ્પર બોલ હતો અને વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સંકેતભાઈએ લોંગોની દિશા પર એક બહેતરીન કેચિંગનું પ્રદર્શન પણ કર્યું હતું. બહેતરીન ઓલરાઉન્ડરની ભૂમિકામાં આપણે સ્ટાર 11 તરફથી જોવા મળે છે, પણ શ્રીજી 11ના બેટ્સમેન અત્યારે બહેતરીન બેટિંગ કરી રહ્યા. અને ક્યાંક ને ક્યાંક અત્યારે જોઈએ આ ઓફ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. લગાતાર 2 બોલ વ્હાઇટ આવ્યા. બહેતરીન બોલ હતા, વ્હાઇટ આવ્યા. અહીંયા થોડી દિશાહીન બોલિંગ જોવા મળી. અને સંકેતભાઈ ફરી એકવાર રાઈટ આર્મ ઓફ ધ વિકેટ કોમેન્ટ્રી બોક્સના એન્ડથી ફરી એકવાર આ વ્હાઇટ બોલ. લગાતાર 3 વ્હાઇટ આવી ગયા. ધન્યવાદ એમ્પાયર સર. અને 3 વ્હાઇટની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે 52 રન. ફરી એકવાર સંકેતભાઈ તૈયાર. હવે અહીંયા ક્યાંક રિવર્સ રમવાની કોશિશ હતી, પણ એમને જોયું ને સંકેતભાઈ કે પેલા જ બેટ્સમેને પોતાનું સ્ટેન્ડ બતાવી દીધું છે, તો આપણે બોલિંગમાં પરિવર્તન કરવાનું છે. ગતિ પર પરિવર્તન કર્યું એમણે. ધીમી ગતિથી બોલ આવ્યો, બોલ છાતી પર ટકરાયો અને ડોટ બોલ આવ્યો. એ લાંબા કદના ખેલાડી છે, એમની સામે બોલિંગ કરી રહ્યા છે અત્યારે સંકેતભાઈ 23 નંબરની જર્સી સાથે રાઈટ આર્મ ઓવર. અને લોંગ ઓન અને લોંગ ઓફની દિશા પર ખેલાડી મોજૂદ છે. પહેલો રન દોડી ગયા, બીજા રન માટે કોઈ કોશિશ નથી એટલે 1 રન આવી ગયો. 1 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 53. અને હવે બેટ્સમેનની આગળ નવી વાત કરીશું તો અહીંયા પૃથ્વી આવ્યા છે. પૃથ્વી દુધાત બેટ્સમેન છે, ઘણો અનુભવ એમની પાસે પણ. અને ગ્રાઉન્ડ શોટ રમી ગયા છે કાર્પેટના માધ્યમથી. ત્યાં જનક કાકાની બાજુમાંથી બિલકુલ બોલ તેજ ગતિથી નીકળી ગયો હતો. અને સુંદર મજાની આ બેટિંગ સારી થઈ રહી છે. અને હવે ચોથી ઓવર પ્રગતિ પર ચાલુ છે. 54 રન થયા છે, 3 બોલ બાકી છે અને એક મોટા સ્કોર તરફ આગળ જઈ રહી છે આ ટીમ. શ્રીજી 11 નો બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સંકેતભાઈ શાયદ અહીંયા થોડી દિશાહીન બોલિંગ કર્યા છે. લગાતાર વ્હાઇટ અને પ્લસ નો. હજી 3 જ બોલ થયા છે અને હજી પણ 3 બોલ બાકી છે. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 55 રન. 55 धावा झालेल्या आता इथे. चांगली फलंदाजी बघायला भेटली आपल्याला इथे या ग्राउंडवरती, या मैदानवरती. आणि सुंदर मजाની આ બેટિંગ જોઈ રહ્યા છો તમે બધા. સંકેતભાઈ તેજ તરાર કવર ડ્રાઈવ ખેલાડી મોજૂદ છે. 1 રનથી રોકી ન શક્યા અને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે 56 રન 56. હજી પણ 2 બોલ બાકી છે. ચોથી ઓવર પ્રગતિ પર ચાલુ છે. આની પછી પણ હજી આ 2 બોલ પછી અને આ બહેતરીન કેચિંગનું પ્રદર્શન. બિલકુલ બાઉન્ડ્રી લાઇનની કરીબથી બોલને કેચ ઝીલી લીધો દડાને અને પૃથ્વીભાઈની પારી સમાપ્તિ થઈ. હિરેનભાઈના હાથમાં સુંદર મજાનો આ કેચ સેફ હેન્ડ. અને હવે આવ્યા છે હેત પટેલ આવ્યા છે. અને સંકેતભાઈને ક્યાંક ને ક્યાંક એક સફળતા મળી. સફળતાનો સ્વાદ એમને ચાખવા મળ્યો છે. હવે જોઈએ છેલ્લો બોલ છે, છેલ્લા બોલમાં પણ એક સફળતા આપી શકે ટીમને એ જોવા જેવું છે. કારણ કે છેલ્લો બોલ કયો બ્રહ્માસ્ત્ર. અને આ બહેતરીન બોલ હતો પણ વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ઓહો અહીંયા થોડી મિસફિલ્ડ થઈ ગઈ. આ 2 રન આવી ગયા, વ્હાઇટ પ્લસ એક એક્સ્ટ્રા. ધન્યવાદ સર. 2 રન આવી ગયા એટલે સ્કોર આગળ વધીને પહોંચ્યો 58 રન. આની પહેલાની મેચમાં આપણે જોયું
હીરવા 11એ 93 રનનો ટાર્ગેટ આપ્યો તો હવે મોટો ટાર્ગેટ છે હતો બધાથી સ્વાધારિક સ્કોર અને આ પ્લસ નો બોલ છે નો બોલનો ઇશારો અને હવે એમ્પાયર ફ્રી હિટ ના ફ્રી હિટ જોવા મળશે આપણને સંકેતભાઈની ઓવર થોડી લાંબી ચાલી છે 59 રન થઈ ગયા છે ઇનસાઇડ એજ અત્યારે બોલ કરતો વિકેટ કીપરના દસ્તાનોમાં અને હવે ઓવરની સમાપ્તિ થઈ ક્યાંક ને ક્યાંક આ ઓવર થોડી લાંબી ચાલી ઓવરની સમાપ્તિ થઈ ઓવરની અગર વાત કરું 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 3 વિકેટના નુકસાન પર 60 રન શ્રીજા 11 4 ઓવરની સમાપ્તિ પર 3 વિકેટના નુકસાન પર 60 રન થઈ ગયા છે અને હવે 18 બોલ હજી બાકી છે 18 બોલમાં 40 રન બની શકે છે કે નહીં કારણ કે આ જે ગ્રાઉન્ડ છે ને એ સ્વર્ગ છે બેટ્સમેનો માટે એટલે કોચિસ તો જરૂર થશે અહીંયા શ્રીજા 11ની પણ એમની સામે બોલરમાં કોણ છે અત્યારે વિશાલભાઈ બોલિંગ માટે આવ્યા છે સ્ટાર 11ના સ્ટાર ક્રિકેટર બોલિંગ માટે આવ્યા છે જેમણે આની પહેલા સુંદર મજાની બોલિંગ કરીને બેટ્સમેનને થોડા રોકી રાખ્યા હતા અને હવે એમની ઉપર એક જિમ્મેદારી છે કે આ એક પાર્ટનરશિપ આગળ વધી રહી છે તો એને બ્રેક દેવરાવવાની બોલાવ્યા છે અને હવામાં બોલ છે ખેલાડી મોજૂદ છે અને ઓહો અહીંયા આવ્યું આ બ્રેક થ્રુ આવ્યું જરૂર આવ્યું કારણ કે એમને જરૂર હતી અત્યારે સ્ટાર 11ને ખબર હતી કે આપણે એને બ્રેક થ્રુ અપાવવામાં અગર કોઈ ખેલાડી હોય તો એ વિશાલભાઈની ઉપર એક જિમ્મેદારી રાખી અને અત્યારે જે સારા બેટ્સમેન બેટિંગ કરી રહ્યા હતા લાંબા કદના ખેલાડી હતા હવે આવ્યા છે નવા બેટ્સમેન વૈભવભાઈ 6 લગાવવાની કોશિશમાં કે છે ગ્રાઉન્ડની લંબાઈ હતી ને એને માપી ના શક્યા અને બોલની જે રફતાર હતી ને એને સમજી ના શક્યા ખેલાડી અને પવેલિયન તરફ પરત ફરી રહ્યા છે ખેલાડી હળવે પગલે હિતેશભાઈ સારી બેટિંગ કરી રહ્યા હતા ઓપનિંગ બલ્લેબાજ બેટ્સમેન બેટિંગ કરી રહ્યા હતા ઓપનરથી પવેલિયન તરફ આવી ગયા છે અને હવે એમનું સ્થાન લેવા માટે વૈભવભાઈ ગયા છે કાર્પેટના માધ્યમથી ગ્રાઉન્ડ શોટ રમી ગયા સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ અને બંને બેટ્સમેન હવે કોચિસ જરૂર કરશે અહીંયાથી આપણે મોટો સ્કોર એક ઊભો રાખવાનો છે કારણ કે એમની સામે જે ટીમ છે શ્રીજી 11 એક લાંબી બેટિંગ લાઇનઅપની સાથે બેટિંગમાં ઉતરશે હજી ઘણા બેટ્સમેન આવવાના બાકી છે શ્રીજી 11માં બેટિંગ કરવા માટે અને એમની સામે હવે બોલિંગમાં આપણે જોઈએ ને વિશાલભાઈ સ્ટાર 11ના એક સ્ટાર ખેલાડી ઓહો ફરી એકવાર આ બહેતરીન બોલ હતો સુંદર મજાનો બોલ હતો અંદરની તરફ બોલ આવે બેટ્સમેન રમવાની કોશિશ કરી હતી પોઈન્ટ અને કવર એક્સ્ટ્રા કવરની દિશા પર પણ બોલ અને બેટનો કોઈ સંપર્ક જ થઈ ન શક્યો અને આવ્યો ડોટ બોલ આ વિકેટ કીપરે બોલને ગેધર કરી લીધો અને ડોટ બોલ કર્યો હવે હજી પણ સ્કોર રોકાયેલો છે અત્યારે 61 રન પર 4 વિકેટના નુકસાન પર અને 2 બોલ બાકી છે આ ફૂલ ટોસ બોલ હતો અને ફૂલ ટોસ બોલમાં હવે હવામાં બોલ છે પણ ખેલાડી અને ઓહો એમ્પાયરનો શું ઇશારો આવ્યો છે જોઈએ આપણે પણ સિક્સર છે અહીંયા સિક્સર આવી સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ તમે જોઈ રહ્યા છો બહેતરીન સિક્સરનું પ્રદર્શન અહીંયા જોવા મળ્યું સિક્સરની બદલ સ્કોર આગળ વધીને પહોંચ્યો 67 બહેતરીન બોલ અને એક જોરદાર અપીલ પણ સુંદર મજાની આ બોલિંગ હતી એક શાનદાર ઓવરની આ સમાપ્તિ થઈ અને હવે 5 ઓવરની સમાપ્તિ પર 4 વિકેટના નુકસાન પર 67 રન શ્રીજી 11 અને 12 બોલ હવે બાકી છે 12 બોલમાં કેટલા રન બની શકે છે પણ કે કે અત્યારે સ્કોર અત્યારે થોડો રોકાયેલો છે હિરેન આવે છે બોલિંગ માટે જાની પહેલાની ઓવરમાં સુંદર મજાની બોલિંગ કરી હતી એ જ બોલિંગનું પુનરાવર્તન કરી રહ્યા છે
એમને ખબર છે કે અત્યારે હવે રન રોકવા માટે મને આમંત્રિત કર્યો છે તો મારી પાસે જે છે એ છે બ્રહ્માસ્ત્ર છે એને ઇસ્તેમાલ કરવાના છે અને એ જ કરે. પણ સામે જે બેટ્સમેન છે ને તેજ તરાર બેટિંગ કરવા માટે જાણીતા છે. હેત હેતભાઈ બેટિંગ કરી શકે છે. હલકું ટેપ કર્યું અને અહીંયા આવી ગયા કેચ. અલગ અંદાજમાં રમવાની કોશિશ હતી કે જે બેટ્સમેને ફક્ત ટેપ કર્યું હતું એમને એમ કે પોઈન્ટની ઉપરથી આપણે રન છુરાવી લઈએ પણ ત્યાં ખેલાડી બિલકુલ તૈનાત હતા. અને હવે આવ્યા છે પ્રદીપભાઈ આવે છે 21 નંબરની જર્સી સાથે અને એમનો સાથ આપશે હવે હેતભાઈ. હિરેનભાઈની સુંદર મજાની અત્યારે બોલિંગ જોવા મળી અને બેહતરીન પોઈન્ટ પર શાનદાર કેચ જોવા મળ્યો આપણને. ઓહો અહીંયા શું થયું કઈ ખબર ના પડી. લેટ કટ રમી ગયા. બોલ ધીમી ગતિથી આવ્યો તો ગતિમાં પરિવર્તન કર્યું અને 2 રનનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. વિકેટ કીપર અને ફર્સ્ટ સ્લીપની ઉપરથી બોલ ગયો. ફક્ત એમને જોયું કે બોલ ધીમી ગતિથી આવ્યો પણ લેટ કટ કર્યું હતું. લેટ કટ એટલે ઉપરના હિસ્સા પર બોલ વાગીને સીધો લેટ રમી ગયા હતા અને 2 રન છુરાવી લીધા. એમ્પાયરનો ઇશારો આવ્યો. 2 રનનો સ્કોર આગળ વધીને પહોંચ્યો 69. ઓહો ફરી એકવાર અહીંયા શું થયું અને ફરી એકવાર અહીંયા 2 રન આવી ગયા બાયના રૂપમાં. ધન્યવાદ. પેલા રમવાનું મન બનાવી લીધું તો મિડ વિકેટના ક્ષેત્રમાં પણ બોલની ઊંચાઈ જે હતી ને થોડી વધારે જ હતી એટલે બેટ્સમેને રમવાનું ત્યાં ચૂકી ગયા, રોકી ગયા, પોતાને રોકી લીધા પણ વિકેટ કીપરને બોલ ચકમો આપીને સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો. 2 રનનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. આ 2 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 71. 71 રન 5 વિકેટના નુકસાન પર. 5 ચોટીના બેટ્સમેન પવેલિયન તરફ આરામ ફરમાઈ રહ્યા છે, બેઠા છે ત્યાં અને 6ઠ્ઠી વિકેટની સાજેદારી માટે આ જોઈએ બંને ખેલાડી હવે ટીમને ક્યાં સુધી પહોંચાડી શકે છે. અને ફરી એકવાર હવે સ્ક્વેર લેગની દિશા પર ખેલાડી દોડીને બોલને દડાને પકડીને થ્રો કરે ત્યાર સુધીમાં 1 રન લેવામાં કામયાબ પણ 1 જ રન લેવામાં આવશે. 1 જ રન અહીંયા કારણ કે બેકઅપમાં સારા ખેલાડી હતા એટલે 1 જ રન. 72. આ ઓવરના હવે છેલ્લો બોલ બાકી છે. 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલુ છે એટલે 7 બોલ ટોટલ બાકી છે હજી. ફરી એકવાર અને છેલ્લા બોલ પર આવનારી આ બેહતરીન મોટી સિક્સર આવી. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો અને સુંદર મજાની આ સિક્સર આવી. સિક્સરની બદલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે 78 રન. છેલ્લા 6 બોલ બાકી છે. 6 બોલમાં કેટલા 15 20 18 રન આવે, 20 રન આવે, 22 આવે એ જોવાનું રહેશે. આપણે તો બેટ્સમેન જ છે, બેટ્સમેન જ ગ્રાઉન્ડ પર ક્રીઝ પર મોજૂદ છે, એમને ખબર છે કે કેટલા રન બનાવવાના છે. પણ અત્યારે બોલિંગ માટે લાવ્યા છે કે એક્સપ્રેસ ખેલાડી 2 નંબરની જર્સી સાથે ટી શર્ટ સાથે અત્યારે સ્ટાર મનોજભાઈ થેસિયા આવ્યા છે. મનોજભાઈ થેસિયા 2 નંબરની જર્સી સાથે અને એમની પાસે પણ અનુભવ છે. છેલ્લી ડેથ ઓવરમાં એમને બોલાવ્યા છે રન રોકવા માટે. લેગ સ્ટમ્પની બહાર અહીંયા ખરાબ દિશાહીન બોલિંગ હતી. એમ્પાયરનો ઇશારો આવ્યો, કહીને ડોટ બોલ આવ્યો. સુંદર મજાની આ બેહતરીન બોલિંગ જોવા મળી અને હવે હેતભાઈ જે છે નોન સ્ટેકર એન્ડ પર ક્યારના વેટ કરી રહ્યા છે બેટિંગની. અને અહીંયા એકવાર ફાઇન લેગ ક્ષેત્રમાં સ્ક્વેર લેગની દિશા પર બોલ આવ્યો. એમ્પાયરનો ઇશારો આવ્યો. સર 2 રન. ધન્યવાદ, થેન્ક યુ. 2 રનનો ઇશારો આવે. 2 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે 80 રન થઈ ગયા છે. 80 રન થઈ ગયા છે અને હજી 4 બોલ બાકી છે. 4 બોલમાં 4 મોટા ફટકા આવે કે નહીં જોઈએ આપણે. પણ મનોજભાઈ પાસે ઘણી બધી વેરાયટી સાથે બોલિંગ કરી રહ્યા છે અને આ બેહતરીન બોલિંગ, સુંદર મજાની આ બોલિંગ જોવા મળી. બેટ્સમેનને રમવાની કોશિશ હતી પણ રમી ના શક્યા. બાયના રૂપમાં રન આવ્યો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 81 રન. 81. તે શોટ આવ્યો લોંગ ઓફની દિશા પર
એક રન બીજા રન માટે કોઈ કોશિશ નથી અને એક એક બે બે રનથી અત્યારે હવે સંતોષ સમજી રહ્યા છે. એમને ખબર છે કે આપણે સ્કોર એક 82 રનના પોઝિશન પર પહોંચી ગયો છે. સારો સ્કોર. બહેતરીન બોલિંગ સુંદર મજાની બોલિંગ આવી અને હવે આયા રન આઉટના રૂપમાં વિકેટ આપણે જોવા મળે અને હવે છેલ્લો બોલ લાસ્ટ બોલ બાકી મિહિરભાઈ આવે છે. મિહિરભાઈ ગજેરા અને આ સુંદર મજાની આ મોટી સિક્સર આવી અને આ સિક્સરની બદોલત છેલ્લા બોલ પર આવનારી આ બહેતરીન સિક્સર અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે 88 રન 89 ટુ વિન. ધન્યવાદ સર રાજભાઈ. સુંદર મજાની આ હેતના બેટથી આવનારી આ બહેતરીન સિક્સર આવી અને હવે અત્યારે અહીંયા ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો તો સ્ટાર ક્રિકેટરના કેપ્ટને જેમણે સારી બોલિંગ સારી કરી પણ એમની સામે જે ટીમ હતી ને શ્રીજી 11 એમને 88 રન પર રોકી રાખ્યા અને 89 રનનો ટાર્ગેટ 89 રન નો ટાર્ગેટ છે અને હવે તમે જોઈ રહ્યા છો એસએસપીએસ ક્રિકેટ લીગ સીઝન 8મી સીઝન બહેતરીન તરીકેથી આગળ વધી રહી છે અને આપણે ફરી એકવાર આપણે ઓર્ગેનાઇઝર કમિટી અને એમના તમામ મહેમાન સલાહકાર સાથ સહકાર જે બધા મહેનત કરી રહ્યા છે ને કે વર્લ્ડ કપ કેવી રીતે હોય છે. એક મેચ અગર વાનખેડેમાં અગર રમાતી હોય તો બીજી મેચ પૂનામાં અથવા બીજી મેચ કલકત્તામાં એવી રીતે આપણે દહીસર વિસ્તારના બંને ઈસ્ટ અને વેસ્ટ ઝોન જે કહેવામાં આવે છે જે પરાનું સ્ટેશન છે બોરીવલી પછીનું અને એ પરાના સ્ટેશન દહીસરમાં એનએલ ક્રિકેટ ગ્રાઉન્ડ કોમ્પ્લેક્સમાં તમે જોઈ રહ્યા છો બી ગ્રુપની મેચો અને દહીસર ઈસ્ટમાં સ્વર્ગીય ગોપીનાથ મુંડે સ્ટેડિયમ પર તમે જોઈ રહ્યા છો એ ગ્રુપની મેચો. એટલે એક મેચ ત્યાં રમાય છે એ પાછી ટીમ અહીંયા આવીને રમે છે એટલે આ બિલકુલ વર્લ્ડ કપના ફોર્મેટના માધ્યમથી આ મેચ શેડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. કાબિલે તારીફ ટુર્નામેન્ટનું આયોજન બહેતરીન આપણે જોયું. જમણવાર પણ સારું હતું. સવારે બ્રેકફાસ્ટ બહેતરીન હતું. ક્રિકેટનો સફર પણ સારો હતો અને આ સફર દર સફર 8 સિઝન ક્યાં ને ક્યાં નીકળી ગઈ આપણે ખબર જ ના પડી. ચાલો ઓપનર બેટ્સમેન મોકલાવો પ્લીઝ. સ્ટાર 11 ના કેપ્ટનને વિનંતી ઓપનર બેટ્સમેન મોકલાવો. 89 રનનો ટાર્ગેટ છે. બસ આ એક ઇનિંગ અને એની પછીની એક મેચ એટલે દોઢ મેચ. હા હા વાંધો નહીં આવું ડાયરેક્ટ ત્યાંથી ત્યાં આવું બરાબર. નક્કી શું કામ છે કે અહીંયા અમે કરી દે જોઈ આ મેચ પછી બોટલ આપો ને એક આપો તો બોટલ એક ગ્લાસ દે પછી હવે નહીં મળે ઘર આવ ને જો ખાલી બોટલ એક બોટલ દે गिरीश मोरानी कमेंट करो हां करो ना. हेलो हेलो गिरीश भाई का फर्स्ट बॉल. गिरीश भाई अपना अच्छा प्रदर्शन दिखाते हुए यहाँ पे अंपायर का इशारा वाइड बॉल. जयदीप स्ट्राइक पे. संकेत बाबा नॉन स्ट्राइक पे जो जाने माने खिलाड़ी है.
और यहाँ पे अंकलेश झालावाड़िया से मिसफील्ड होते हुए बाउंड्री। निशान भाई के साडू है ये, जो मिसफील्ड कर चुके हैं ग्राउंड पे। गिरीश भाई की अच्छी बॉलिंग, जो श्रीजी ने डायरेक्ट सूरत से इंपोर्ट किया गया है प्लेयर को। विकेट उड़ाते हुए गिरीश भाई और जयदीप आउट होते हुए। हिरेन 17 नंबर की जर्सी। और यहाँ पे स्टार के ओनर कल्पेश भाई सावलिया, उनके चेहरे पे रौनक दिखिए, देखिए। आप कुछ बोलना चाहोगे कल्पेश भाई? પ્રિયેશ ભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ નિશાનભાઈ. તમે કોઈ એક જગ્યાએ તો પરફેક્ટ નથી, ખબર પડી ગયા છે. તમને કોણે કીધું? થેન્ક યુ નિશાનભાઈ. ચલો આવી સિક્સર આવી. તો મેચની શરૂઆત થઈ ગઈ છે અને 89 રનનો ટાર્ગેટ આવ્યો છે. 89 રનના ટાર્ગેટની સામે જોઈએ બંને બેટ્સમેન કેવી રીતે બેટિંગ જોવા મળે છે સ્ટારના ખેલાડીઓ દ્વારા. ગિરીશભાઈ મુરાણી બોલિંગ કરી રહ્યા છે. સુંદર મજાની એમની આ બોલિંગ, લંબાઈનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. તેજ ગતિના બોલર, બેટિંગમાં પણ સારી બેટિંગ કરી એમણે. હલકો ટેપ કર્યો હતો ને ઓહો હો, અહીંયા તો એકદમ લોલીપોપ કેચ આપીને કાપીને બેઠા. ત્યાં ખેલાડી મોજૂદ હતા. ખેલાડી કોઈ એક કે બે ડગલા આગળ પાછળ થવાની જરૂરત જ ના પડી, જગા પર જ બોલ હતો. સુંદર મજાનો કેચ લીધો ત્યાં અને કેચ આવી, વિકેટ આવી. ત્યારે સ્ટાર ક્રિકેટરની જે ટીમ છે નીતિનભાઈ દ્વારા એક શાનદાર કેચિંગનો પ્રદર્શન જોવા મળ્યો. અને હવે નવા બેટ્સમેન આવી રહ્યા છે 2 નંબરની જર્સી સાથે. મનોજભાઈ આવ્યા છે, મનોજભાઈ થેસિયા. મનોજભાઈ થેસિયા પાસે પણ ઘણો બધો અનુભવ છે. વિકેટ કીપરમાં એમણે સારી વિકેટ કીપિંગ કરી હતી, પણ હવે અત્યારે ગિરીશભાઈ મુરાણી ફૂલ ફોર્મમાં અને બહેતરીન ડ્રાઈવ લગાવી તે સ્ક્વેર લેગની દિશા પર 1 રનનો ફાસલો પાર બીજા રન માટે દોડી ગયા. અને આ એમ્પાયરનો ઇશારો આવે 2 રન. 2 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 15 રન. 2 વિકેટના નુકસાન પર પહેલી ઓવરની સમાપ્તિ પર 15 રન. એટલે गिरीश मुरानी ने આપણે વાત કરીશું तो એમણે पहली ओवर उन्होंने अच्छा डाला, 15 रन खर्चे, लेकिन 2 सफलता भी उन्होंने प्राप्त किया, यानी कि अच्छा परफॉर्मेंस देखने को मिला है यहाँ पर। હવે આવ્યા છે 18 નંબરની જર્સી સાથે, હવે એમનો ફેવરેટ નંબર વિરાટ કોહલી સરનો બહેતરીન નંબર જો વૈભવ ભાઈ આવ્યા છે। વૈભવ ભાઈ આવ્યા છે બોલિંગ માટે, એમની પાસે પણ અનુભવની કોઈ કમી નથી, એક્સપિરિયન્સ ખેલાડી છે, એમને ત્યારે બોલિંગ માટે આમંત્રિત કર્યા છે, પણ ત્યારે સ્કોર જે છે ને રોકાયેલો છે 15 રન પર। વૈભવભાઈ તૈયાર, સામનો કરશે। બેટિંગની અગર વાત કરીએ તો વિશાલભાઈ અને મનોજભાઈની જોડી, બહેતરીન બોલિંગ, સુંદર મજાની આ બોલિંગ હતી, બ્લોક કોલમાં બોલ હતો, મિડલ ઓફ ધ બોલ તમે જોયો, અને લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ એમની બોલિંગ, કાબિલેદારી બોલ હતો આ। મનોજભાઈ છે, મનોજભાઈ શાંત ક્રિકેટર છે, એમને ખબર છે કે આપણે મોટા મોટા ફટકા લગાવવાના છે, પણ અને હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ, ઓહો કેચ થઈ શકતો હતો, પણ 2 રનનો ઇશારો, ગાર્ડનમાં બોલ ગયો હતો અને 2 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે 17 રન। ધીમી ગતિએ આ મેચ આગળ વધી રહી છે। સ્ટાર 11 ના ક્રિકેટરોને ખબર છે, બેટ્સમેનને, કે આપણી પાસે જે રન છે ને રન ચેસ થઈ શકે છે, આપણે કોઈ મોટા ફટકા નથી લગાવવાના, આપણે કેચ નથી ઉડાડવાના, આપણે ફક્ત આપણી ગેમ છે ને એ રમવાની છે, સેન્સિબલ ક્રિકેટ રમવાનું છે અહીંયા।
અને આ હવામાં બોલ આવ્યો ફરી એકવાર. હવે મનોજભાઈના બેટથી આવનારી આ બહેતરીન સિક્સર આવી. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. કે પટેલ ગ્રુપ દ્વારા આ સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ. અને ફરી એકવાર હવે મનોજભાઈ બેટિંગ માટે તૈયાર અને સામનો કરશે વૈભવભાઈની બોલનો. લેફ્ટ આર્મ ઓર ધ વિકેટ. આ ફૂલટોસ બોલ હતો અને અહીંયા ફૂલટોસ બોલની ખબર લીધી ફરી એકવાર. બહેતરીન આવી સિક્સર અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. બહેતરીન સિક્સરનું પ્રદર્શન. 2 બોલમાં 2 મોટા ફટકા આવ્યા મનોજભાઈના બેટથી આવનારી આ બહેતરીન. કોણ છે બેટિંગમાં? કોણ છે? સંકેતભાઈ રમી રહ્યા છે. ક્ષમા ચાહું છું, માફી માંગુ છું. અને આ 2 રન આવી ગયા છે. 2 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયા છે. 2 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો. 31 રન સંકેતભાઈ અને મનોજભાઈની જોડી છે. મનોજભાઈ નોન સ્ટ્રાઇકર એન્ડ પર. સંકેતભાઈ અત્યારે ફૂલ ફોર્મમાં છે. અને ફરી એકવાર હવામાં બોલ છે. ખેલાડી કોઈ દૂર નથી ત્યાં અને બિલકુલ મિડ વિકેટ અને મિડ ઓનની ઉપરથી ખેલાડી હતા એની ઉપરથી માથાના ઉપરથી બોલ પહોંચી ગયો. સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચ્યો અને આવી 1 બાઉન્સ બાઉન્ડ્રી આવી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. હવે 35 રન 2 વિકેટના નુકસાન પર 2 ઓવરની સમાપ્તિ પર. એટલે બહુ જ મોટી એક સારામાં સારો સ્કોર અત્યારે જોવા મળી રહ્યો છે. 17.5 રનની औसत રન રેટ સાથે બેટિંગ થઈ રહી છે. અને સંકેતભાઈ રમી રહ્યા છે 7 બોલનો સામનો કરીને 21 રન પર અને મનોજભાઈ રમી રહ્યા છે 1 બોલનો સામનો કરીને 2 રન પર. સંકેતભાઈ અત્યારે મેચને પૂરી તરહથી પકડમાં લઈ લીધી છે અને પોતે મેચ ચલાવી રહ્યા છે અત્યારે. અને સંકેતભાઈની જે બેટિંગ આપણે જોઈએ પણ મનોજભાઈના બેટથી આવનારી આ 2 રનનો ઈશારો એમ્પાયરનો અમારી તરફ. ઇનસાઇડ એજ ઉપર એજ વાગીને બોલ સીધો વિકેટ કીપરની ઉપરથી બોલ ગયો હતો. 2 રનની સાથે સ્કોર આગળ વધીને પહોંચ્યો 37. અલગ અંદાજમાં રમવાની કોશિશ હતી. બેઠક શોટ રમવાની કોશિશ હતી પણ કે બેટ અને બોલનો કોઈ સંપર્ક થઈ ના શક્યો. બોલરની આપણે તારીફ કરીશું. જેવું બેટ્સમેને સ્ટેન્ડ ચેન્જ કર્યું એટલે બોલરની ગતિને એમને પરિવર્તનમાં ફરાવી દીધું અને બોલ ડોટ આવ્યો. ફરી એકવાર હવે હેતભાઈ ઓફ સ્ટમ્પર બોલ હતો. બહાર નીકળતો બોલને જબરદસ્તી રમી ગયા મિડ ઓનની ઉપર. ખેલાડી મોજૂદ છે લોંગ ઓનની દિશા પર અને આ આવ્યો સિંગલ. સિંગલની બદોલત સ્કોર આગળ વધીને પહોંચ્યો 38. 2 વિકેટના નુકસાન પર. અને સંકેતભાઈના બેટથી આવનારી આ બહેતરીન સિક્સર આવી. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ સિક્સર આવી અને સિક્સરની બદોલત હવે સંકેતભાઈ એક મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા છે. 27 રન પર અત્યારે રમી રહ્યા છે. 8 બોલનો સામનો કર્યો એમણે ગગનચુંબી છગ્ગા લગાવી રહ્યા છે. 89 રનનો જે ટાર્ગેટ છે 89 રનના ટાર્ગેટને પાર કરવા માટે અત્યારે સંકેતભાઈની પૂરી મહેનત ગ્રાઉન્ડ પર જોવા મળી રહી છે. સાથ આપી રહ્યા છે મનોજભાઈ સિંગલ લઈને. હલકું ટેપ કરવાની કોશિશ અને બોલર થ્રુમાં સુંદર મજાની ફિલ્ડિંગ. છેલ્લો બોલ. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે અને સ્કોર આગળ વધીને પહોંચ્યો છે અત્યારે સ્ટાર ક્રિકેટર 11નો 44 રન. ઓફ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઈશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. વ્હાઇટની બદોલત હવે સ્કોર આગળ વધીને પહોંચ્યો 45-45. તેજ ગતિથી રમવાની કોશિશ હતી પણ ગતિ પરિવર્તન કર્યું એટલે બોલ બિલકુલ બેટ પર ઠીક તરફથી આવ્યો નહીં. પણ કે છે ને કે ગેમ અહીંયા ઓન છે અને 1 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો હવે 46. 3 ઓવરની સમાપ્તિ પર 46 રન 2 વિકેટના નુકસાન પર અત્યારે સ્ટાર 11 ક્રિકેટર તમે જોઈ રહ્યા છો.
શ્રીજી 11 ની ટીમે સારો ટાર્ગેટ આપ્યો હતો. અત્યારે 89 રનનો ટાર્ગેટ, પણ એનો પીછો કરવા માટે કમર કસી લીધી છે અત્યારે સ્ટાર 11 ના બેટ્સમેન. એટલે સ્ટાર 11 ના બેટ્સમેન છે ને કોઈ કસર બાકી નથી રાખવા માંગતા અહીંયા. જે હિસાબથી સ્ટાર બેટ્સમેન બેટિંગ કરી રહ્યા છે, કાબિલે તારીફ છે. અને અત્યારે આવી આ મળ્યો મોકો અને જડી દીધો ચોકો. 4 રન આવી ગયા. 4 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે સુંદર મજાની સાથે 50 રન થઈ ગયા છે. અને હવે 21 બોલમાં 39 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. હલકું ટેપ કર્યું અને સુંદર મજાનું ત્યાં સ્ક્વેર લેગની દિશા પર બહેતરીન ફિલ્ડિંગ બેકવર્ડ પોઈન્ટ પર, અને 1 રન લેવામાં કામયાબ. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 51 રન. અને સંકેતભાઈ રમી રહ્યા છે 12 બોલનો સામનો કરીને 33 પર, અને એનો સાથ આપી રહ્યા છે 4 બોલનો સામનો કરીને 5 રન પર મનોજભાઈ. ઇનસાઇડ એજ બોલ હતો અને બેટની કળા લઈને બોલ સીધો વિકેટ કીપરની બિલકુલ નજદીક ગયો હતો અને આવ્યો ડોટ બોલ. ફરી એકવાર ગિરીશ મુરાણી તૈયાર, અને આ બહેતરીન બોલ હતો. ઓફ સ્ટમ્પથી અંદર આવનારા બોલને રમવાની કોશિશ હતી લોંગ ઓફની દિશા પર, પણ બોલ ડોટ થયો. તેજ ગતિથી બોલ આવ્યો હતો એટલે રનની ગુંજાઈશ અહીંયા સમાપ્ત કરી, ખાલી જ કરી. ડોટ બોલ આવ્યો ગિરીશભાઈ, અને હવામાં બોલ છે. હવે ખેલાડી મોજૂદ છે અંકલેશભાઈ, અને કેચ થઈ શકતો હતો પણ કેચ લેવામાં થોડી પરેશાની થઈ અને કાંઈ સમજી ના શક્યા અહીંયા અંકલેશભાઈ. એક બહેતરીન કેચ હતો અને કેચ મનોજભાઈનો કેચ હતો, કેચ લેવાનો હતો. અત્યારે તો વિકેટની જરૂર છે. 52 રન છેલ્લો બોલ. ફરી એકવાર કાર્પેટના માધ્યમથી ખેલાડી મોજૂદ છે મિડ ઓનની દિશા પર, મિડ વિકેટના ક્ષેત્રમાં, અને આ ઓવરની સમાપ્તિ થઈ. 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 2 વિકેટના નુકસાન પર 53 રન. અને હવે 18 બોલ અને 36 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. 18 બોલ અને 36 રનની આવશ્યકતા છે, એટલે પ્રત્યેક બોલમાં 2 રનની જરૂર છે. પણ અત્યારે સંકેતભાઈ એક તરફ પિલર બનીને ઉભા છે, અને હવે એનો સાથ આપી રહ્યા છે મનોજભાઈ સિંગલ ડબલથી. બોલરમાં આવ્યા છે 21 નંબરની જર્સી સાથે પ્રદીપભાઈ, જે એમનો બહેતરીન પસંદીદા નંબર, કાઉન્ટિંગ નંબર એમનો. પ્રદીપભાઈ આવે છે બોલિંગમાં, અને સંકેતભાઈ બેટિંગ સારી થઈ રહી છે અત્યારે એમનેથી. આ ફૂલ ટોસ બોલ હતો અને ફૂલ ટોસ બોલમાં 1 બાઉન્સ આવી સીધી બાઉન્ડ્રી. આ બાઉન્ડ્રી આવી અને 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ. 4 રન તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ બાઉન્ડ્રી. 57 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર. ફરી એકવાર આવી સિક્સર. ઓહો હો, જહાં સે મિલો વહાં બટોર લો, જહાં સે મિલો વહાં બટોર લો. અને 44 રન પર અત્યારે પહોંચી ગયા છે હવે સંકેતભાઈ 15 બોલનો સામનો કરીને. ટીમનો સ્કોર છે અત્યારે 2 વિકેટના નુકસાન પર 63 રન. जहां से मिले वहां से बटोर लो, यही संकल्प के साथ आज संकेत भाई ग्राउंड में उतरे हैं. ओहो हो, फरी एक बार खिलाड़ी नीचे जे पण फक्त दर्शक बनीने રહેશે. અને આવી સિક્સર, અને સિક્સર થી અહીંયા 50 રન પોતાના પૂરા કર્યા. 16 બોલમાં 50 રન પૂરા કર્યા, અને સુંદર મજાની આ પારી અત્યારે જોવા મળી સંકેતભાઈના બેટથી. 16 બોલનો સામનો કર્યો, 50 રન બનાવ્યા, અને સ્કોર ટીમનો પહોંચી ગયો છે 69 રન. 15 બોલ અને 20 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. સંકેતભાઈ કાબિલે તારીફ અત્યારે બેટિંગ થઈ રહી છે. ઓહો હો, આ પણ એક રનરમાં બોલ હતો, પણ બિલકુલ સંપર્ક ના થઈ શક્યો, પણ 1 રન આવ્યો મિડ વિકેટના ક્ષેત્રમાં. સંકેતભાઈ અહીંયા બહેતરીન પારી રમ્યા હતા. આજના દિવસની 3rd 50
થર્ડ 50 આપણે જોઈ. અને હવે મનોજભાઈ પણ કોશિશ કરી રહ્યા છે અને મનોજભાઈ કોશિશ કરી રહ્યા છે પણ ગ્રાઉન્ડની લંબાઈને માપી ના શક્યા એટલે 1 રન સ્ટ્રાઇક નોન સ્ટ્રાઇક પર આવી ગયા. એમને ખબર છે કે આપણે નોન સ્ટ્રાઇકરથી ઉભા રહીને ફક્ત સંકેતભાઈની બેટિંગની મજા લેવાની છે. પ્રદીપભાઈ બોલિંગ કરે. પ્રદીપભાઈ અને હવે હવામાં બોલ છે. ખેલાડી ત્યાં દૂર હતા અને એમ્પાયરનો શું ઇશારો આવ્યો? 1 જ રન. મેચ હવે ધીરે ધીરે પાસે આવી રહી છે. 12 બોલ 17 રનની હજી પણ આવશ્યકતા છે. ઓવરની સમાપ્તિ થઈ. પ્રદીપભાઈની બોલિંગ થોડી અહીંયા ખર્ચાળુ સાબિત થઈ અને આ મેચમાં જે 89 રનનો જે ટાર્ગેટ આપ્યો છે ને શ્રીજી 11એ સ્ટાર 11ના ક્રિકેટરોને, એ રનનો પીછો કરવામાં સંકેતભાઈની મોટી ભૂમિકા અત્યારે દેખાઈ રહી છે. ને આ એક હલકી અપીલ આવી અને બોલ ડોટ આવ્યો. હવે 11 બોલ અને 17 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. એટલે હજી પણ મેચ શ્રીજી 11ના પલડામાં છે. તમારે બોલિંગ એક સુંદર મજાની બોલિંગ કરવી પડશે અને વિકેટ લેવી પડશે અત્યારે. અને શ્રીજી 11ની વચ્ચે અગર કોઈ ઊભું હોય તો સંકેતભાઈ ઊભા છે. ઓહો હો અહીંયા આ ના ચાલે. આ મેચ નથી, આ કેચ નથી, આ મેચ હતી. આ કેચ નતો, આ તો મેચ હતી. મેચ હાથમાંથી નીકળી ગઈ લાગે એવું. હવે આ કેચ ભારી પડશે શ્રીજી 11ને. નીતિનભાઈની તારીફ કરીશું. 13 નંબરની જર્સી સાથે એમણે બેટ્સમેનને પૂરી તરહથી જાળમાં ફસાવેલા હતા અને હવે મનોજભાઈના બેટથી આવનારી આ બહેતરીન શોટ અને 1 રન લેવામાં કામયાબ. કે છે ને કે નીતિનભાઈ અહીંયા જે સેટ બેટ્સમેન છે ને સંકેતભાઈ, એમને જાળમાં ફસાવ્યા હતા પણ વિકેટ કીપરથી થોડી ગલતી થઈ ગઈ અને આ વિકેટ કીપરે કેચ નથી છોડ્યો, આ મેચ છોડી છે એમણે અત્યારે એવું લાગી રહ્યું છે. નીતિનભાઈ પણ કોશિશ જરૂર કરશે અત્યારે અહીંયા. અને હવામાં બોલ છે. ફરી એકવાર અહીંયા કોઈ ગલતી નહીં થશે અને એકવાર કે છે ને કે પહેલી વાર અગર ચાન્સ મળે તો શું થયું? મારી પાસે બીજી પણ બ્રહ્માસ્ત્રની ઘણી બધી તરકીબ છે અને સંકેતભાઈની પારી અહીંયા સુંદર મજાની સમાપ્ત થઈ અને બહેતરીન પારી રમ્યા. અને સંકેતભાઈ બહેતરીન પારી રમીને અત્યારે પવેલિયન તરફ પરત ફરી રહ્યા છે. સુંદર મજાની મોટી લાંબી પારી રમ્યા. 50+ પારી રમીને ટીમને એક સારા પોઝિશન પર અત્યારે પહોંચાડી દીધી છે. પણ અત્યારે જે મેચ બાકી છે, હજી 8 બોલ અને 15 રનની આવશ્યકતા છે. એટલે હજી મેચ દૂર છે સ્ટાર ક્રિકેટરોના, સ્ટાર 11ના ખેલાડીઓથી. પણ નીતિનભાઈની આપણે તારીફ કરીશું. એમણે પહેલી વાર એમણે સંકેતભાઈને જાળમાં ફસાવ્યા હતા પણ બીજી વાર તો બરાબર કેચ આવી ગયો અને આ ફૂલટોસ બોલ હતો. સ્ક્વેર લેગ અને બેકવર્ડ પોઈન્ટ પર એમ્પાયરનો ઇશારો આવ્યો. આ મળ્યો મોકો અને આ ચોકો. આ રન રોકવાના હતા. આવા રન ન રોકાય તો પછી ક્યારે રોકાય? કારણ કે મેચ તમારા પકડમાં છે હજી પણ. 7 બોલ અને હજી પણ 11 રનની આવશ્યકતા છે. આ છેલ્લો બોલ મેચનો નિર્ણાયક સાબિત થશે કારણ કે કેચ તો છૂટ્યો હતો પણ કેચ છૂટ્યો પણ અત્યારે નીતિનભાઈએ સફળતા પણ પ્રાપ્ત કરી એટલે કાબિલે તારી બોલિંગ છે એમની. હલકો ટેપ કર્યું. પોઈન્ટની દિશા પર ખેલાડી મોજૂદ છે પણ ફક્ત દોડીને બોલને લેવા જશે એટલે બે રનનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ઓવરની સમાપ્તિ 5-6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. હવે એ 80 રન અને 6 બોલમાં 9 રનની આવશ્યકતા છે એટલે 6 બોલ 9 રન. હજી 6 બોલ 9 રન પૂરા કરવાના છે. ચાલો મેચની શરૂઆત કરો. 6 બોલ અને 9 રનની આવશ્યકતા છે. 6 બોલ 9 રન અને બેટિંગની અગર વાત કરીએ તો આપણે અત્યારે બેટિંગમાં ઉપસ્થિત છે. કોણ કોણ? મનોજભાઈ ઓર બેટ્સમેન કોણ કોણ?
બોલરમાં આવ્યા છે વૈભવભાઈ અને હવે બેટિંગમાં આવ્યા છે અમિતભાઈ અને મનોજભાઈની જોડી છે. 6 બોલ અને 9 રન. 6 બોલ અને 9 રનની આવશ્યકતા. ચાલો ફરી એકવાર હવે એક ચેન્જ લાવ્યા છે અહીંયા. આની પહેલાની મેચમાં પણ આપણે જોયું થોડું ચેન્જીસ કર્યું હતું હીરવા 11ના કેપ્ટને. અને હવે અહીંયા ફરી એકવાર ચેન્જીસ થઈ છે. વૈભવભાઈને હવે પરત લોંગોની દિશા પર જિમ્મેદારી આપી છે અને અંકલેશ આવ્યા છે. અંકલેશની પાસે ઘણી બધી વેરાયટી છે. અંકલેશભાઈ એક સુંદર મજાની લાંબી હાઇટથી બોલિંગ કરે છે 36 નંબરની એમની જર્સી સાથે. અને 6 બોલ 9 રન રોકવા માટે એમને બોલાવ્યા છે અહીંયા. બહેતરીન બોલિંગ પણ અહીંયા વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. આ એક દિશાહીન બોલિંગ હતી. અત્યારે આવા બોલ ના ચાલે, પણ અત્યારે હજી પણ 6 બોલ અને 8 રનની આવશ્યકતા છે. મેચ હજી પણ પકડમાં છે. જો એકાદ 2 બોલ ડોટ આવી જાય ને એકાદી ઓહો હો હવે અહીંયાથી એક બોલ અત્યારે હવે કિંમતી છે. અને સામે છે મનોજભાઈ છે બોલિંગમાં અને 5 બોલ અને 8 રનની આવશ્યકતા છે. મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ છે. સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગ અને થોડી મિસ્ટેક ફંબલ થયા અને બિલકુલ એક જ રન લેવામાં આવ્યો. એક જ રનથી રોકી ના શક્યા અને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 82. અમિતભાઈ બેટિંગ કરી રહ્યા છે. અમિતભાઈ વિરાણી લોંગોની દિશા પર ખેલાડી મોજૂદ છે વૈભવભાઈ અને 1 રન. અને હવે 3 બોલ અને 6 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. 3 બોલ અને 6 રન. એકાદ 2 બોલ ડોટ કરી જશે બેટ્સમેન તો મુશ્કેલી થઈ જશે અહીંયા. આ જ અંદાજમાં બોલ છેલ્લી ઓવરમાં આ જ બોલર આવી રીતે ડેથ ઓવરમાં બોલિંગ કરે છે. ઓફ સ્ટમ્પ અટેક અને ઉછળતો બોલ. અને હવે અત્યારે બંને ખેલાડીની વચ્ચે ચર્ચા છે. મેચ હાથમાં આવેલી છે ને. 4 બોલ થઈ ગયા છે અને 2 બોલ અને 6 રનની આવશ્યકતા. 2 બોલ અને 6 રન. અને સ્ટાર્ક 11ની ટીમ અત્યારે જે સારા પોઝિશન પર દેખાતી હતી ને થોડી ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પાછળ ચાલી રહી છે. અત્યારે 2 બોલ બાકી છે અને હજી પણ મેચ બની છે, પણ અત્યારે હવે મોટો ફટકો લગાવવો પડશે કારણ કે 6 રનની આવશ્યકતા છે. આ હવામાં બોલ છે. ખેલાડી મિડ ઓફની દિશા પર. ઓહો હો આ મેચ ને હવે કાંટા પર મેચ આવી ગઈ છે. હવે કે છે ને કે તરાજુનું જે કાંટો હોય ને એ બિલકુલ વચ્ચે દેખાઈ રહ્યો છે. હવે જોઈએ હલક ડોલક શું થઈ રહ્યું છે. છેલ્લો બોલ 1 બોલ અને 5 રન. ઓહો હો અહીંયા મેચ પૂરી થઈ ગઈ અને મેચ જે સ્ટાર 11 ક્રિકેટ ટીમ જે મેચમાં આવી ગઈ હતી, પણ કે છે ને ક્યાંક ને ક્યાંક સંદીપભાઈની વિકેટ પડી અને મેચ જે હાથમાં આવી ગઈ હતી એ અહીંયા સંકેતભાઈની વિકેટ પડી અને મેચનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. પણ આપણે તારીફ કરીશું અહીંયા શ્રીજી 11ના કેપ્ટન અને એમના પૂરા તમામ બોલરની માં ગિરીશભાઈ મુરાણી. એમને વિનંતી કરીશું મેન ઓફ ધ મેચનો પુરસ્કાર એમને મળશે. ગિરીશભાઈ મુરાણી જેમણે સુંદર મજાની બોલિંગ કરી, બેટ્સમેનને પકડી રાખ્યા હતા, જકડી રાખ્યા હતા. અને સ્ટાર 11 ક્રિકેટ ટીમ જે આ મેચમાં પૂરી તરહથી પકડ બનાવી ચૂકી હતી, પણ સંદીપભાઈની વિકેટ